હાય વ્યુઅર્સ, વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ્સ. તો જુઓ, સવારમાં કિયું હજી તો સૂતો છે અને વાગી ગયા છે સવારના 10. તો કિયું તો આજે બહુ થાકી ગયો છે. તો કિયું જુઓ હજી સૂતો છે ને કિયું જુઓ સુવાની સ્ટાઇલ તમે જુઓ, અને તેની દાઢી પર લાગ્યું છે એ ડાઘ પણ હજી દેખાય છે. પછી કિયું નાસ્તો કરી અને બેઠો હોય છે ત્યાં તેને યાદ આવી જાય છે કે મારે તો મમરાના લાડવા ખાવાના છે. તો કિયું મને કહે છે કે મને મમ આપો. તો હું કિયુંને આપું છું મમરાના લાડવા. કિયું બેઠા બેઠા લાડવા ખાય છે અને પછી કિયું ત્યાં લસણની ટોપલી જોઈ જાય છે. તો લસણની ટોપલી લઈ અને બેસી જાય છે સોફા પર. અને જુઓ તે પાછો મને બોટલ જોઈ અને ભૂ ભૂ કરે છે અને હું તેને કહું છું કે આ તને કોણે આપ્યું? તો મારા સમૂહ જોવે છે. પછી કિયુંને જવાનું હોય છે વંશુના ઘરે. તો કિયું થઈ ગયો છે રેડી અને કિયું તેનું સ્વેટર બતાવી અને મને કહે છે કે મને આ સ્વેટર પહેરાવી દો, મારે બાબા જવું છે. પછી અમે તેને સ્વેટર પહેરાવી દીધું છે અને કિયુંને હવે મારે સેન્ડલ પહેરાવાના હોય છે. તો હું તેને કહું છું કે સેન્ડલ લઈ આવ. તો કિયું તેના સેન્ડલ લઈ આવે છે ને પછી મને કહે છે કે મારે બાબા જવાનું છે. તો હું તેને હા પાડું છે કે તું સેન્ડલ પહેરી લે, પછી આપણે બાબા જઈશું. પછી અમે રેપિડો કરાવી લીધી છે. તો આ રેપિડો આવી ગઈ છે. તો અમે નીકળી ગયા છીએ વંશુના ઘરે જવા માટે. તો જો રસ્તામાં છે ને આવી ગયું છે અટલ સરોવર. તો આ છે અમારા રાજકોટનું નવું રેસકોર્સ. તો જુઓ કિયું ત્યાંથી ચકેડી છે તે ચકેડી જોવે છે અને મને બતાવે છે કે એ હિંચા છે. અમે પહોંચી ગયા છીએ હવે વંશુના ઘરે. તો જો વંશુ અને કિયું રમે છે અને વંશુ તો તેનું પેગ્વિન લઈને બેસી ગઈ છે અને કહે છે કે હું કિયાન્સને આ પેગ્વિન નહીં આપું. તો કિયું તો બીજા બધા રમકડા તેને નવા નવા લાગે છે તો તેનાથી રમે છે અને બેઠો છે. પછી કિયુંને લાગી ગઈ હતી ભૂખ. તો કિયું આ બેસી ગયો તો ડાઇનિંગ ટેબલની ચેર પર અને તે ચેર પરથી આમથી તેમ ફરે છે. અને પછી હું તેને કહું છું કે તું શાંતિથી જમી લે. તો પણ તે આમથી તેમ ફરે છે અને પછી તે ચેર પરથી ઉતરી જાય છે. પછી હવે કિયુએ જમી લીધું છે. તો કિયુંને થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો જુઓ કિયુંને હું અંદર રૂમમાં સુવા લઈ જાઉં છું. તો કિયું તો વંશુના ઓશિકાથી તેના માથા નીચે ઓશિકું રાખે છે અને સુવાની ટ્રાય કરે છે. તો ઓશિકા તેની નીચે આવી જાય છે તો તે ખીજાય છે. પછી હવે કિયું અને વંશુ જાગી ગયા છે. તો અમે નીકળી ગયા હતા પાણીપુરી ખાવા. તો અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો અમે પાણીપુરી ખાઈ લીધી છે અને કિયું અને વંશુ એક ફિનાઇલની અમે બોટલ લીધી છે. તો તેના માટે જુઓ બાજી રહ્યા છે. પછી બંને હવે મસ્તી કરે છે ને ત્યાં ઓટા પર તેઓ બંને સૂતા છે અને નીચે જોવે છે અને કંઈક વાતો કરી રહ્યા છે. પછી વંશુની મમ્મા છે ને એ શાકભાજી લેવા ગઈ છે. તો હું કિયું અને વંશુનું બંનેનું ધ્યાન રાખું છું. તો હવે બંને ચડી ગયા છે મસ્તીએ. તો જુઓ ત્યાં એક ઓટો છે તેના પર બંને દોડાદોડી કરે છે અને એકબીજાની પાછળ ભાગે છે. અને કિયું જુઓ કેવો મસ્તી કરતો કરતો ડોલતો ડોલતો જાય છે. ત્યાં દોડતા દોડતા રમતા હતા તો બંનેને દેખાઈ જાય છે કબૂતર. તો કબૂતર મરી ગયેલું હોય છે. તેથી કિયું અને વંશુ મને બાવ બાવ કરે છે અને હું તેને કહું છું કે તેને ટચ ના કરતા, એ મરી ગયો છે. તો બંને બી જાય છે અને બંને જુઓ બાવ બાવ કરે છે અને કિયું ઉપર એ બીજા બે કબૂ જોઈ જાય છે. તો મને એમ કહે છે કે બીજા કબૂ પણ છે. તો પછી વંશુ અને કિયું કબૂને જોતા હોય છે. પછી અમે શાકભાજી લઈ અને આવી જાય છે ઘરે. તો હું મેથી બીટતી છું. તો કિયું પણ મારી સાથે સાથે મેથી બીટાવા લાગે છે અને મેથીને તોડે છે અને બગાડ કરે છે. પછી અમે જમી અને થઈ ગયા છીએ ફ્રી. તો અમે પહોંચી ગયા છીએ હિંચકા ખાવા. તો જુઓ કિયું હવે હિંચકામાં હિંચકા ખાય છે અને કેટલી મજા આવે છે. ત્યાં કિયું ફાસ્ટ હિંચકા ખાતો હોય છે. ત્યાં કિયું લસરી જાય છે અને કિયુંને લાગી જાય છે દાઢીમાં. તો પણ છતાં પણ કિયું પાછો કહે છે કે મારે હિંચામાં બેસવું છે ને પાછો કિયુંને લોહી નીકળતું હોય છે દાઢીમાં, તોય પાછો હિંચામાં બેસી જાય છે. પછી અમે આવી જાય છીએ ઘરે. તો કિયું આજે બહુ થાકી ગયો હોય છે અને તેને લાગ્યું પણ હોય છે. તેથી કિયું જુઓ સૂઈ ગયો છે. અને જુઓ આજે મારો દીકરો બહુ થાકી ગયો છે અને કેવો થાકેલું મોઢું લાગે છે અને તેને લાગી ગયું છે. ત્યાં મેં ટ્યુબ પણ લગાવી દીધી. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. બાય બાય.